સાદલી ગામના રહીશોની કલેક્ટર કચેરીએ રજૂઆત. વોડા આવાસ યોજનાની ફાળવણીમાં અનિયમિતતાના થયા આક્ષેપ. વડોદરાની નવીન કલેક્ટર કચેરી ખાતે આજે સિનોર તાલુકાના સાદલી ગામના રહીશોએ વોડા આવાસ યોજના સંબંધિત મુદ્દે રજૂઆત કરી છે. ગ્રામજનોએ આવાસ યોજનાના મકાનોની ફાળવણીમાં અનિયમિતતા અને ભેદભાવ થયો હોવાના આક્ષેપો સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. સ્થાનિકોના કહ્યા મુજબ વોડા આવાસ યોજનાના કેટલાક મકાનોની ફાળવણી દરમિયાન ₹5,000થી લઈને અન્ય લોકોને લાભ અપાયો હોવાનો આક્ષેપ કરાયો છે. સાથે જ અનેક પાત્ર લાભાર્થીઓને આવાસ યોજનાના મકાનોથી વંચિત રાખવામાં આવ્યા હોવાનું પણ રજૂઆતમાં જણાવ્યું છે. વધુમાં જણાવ્યું હતું કે તેઓને આજ દિન સુધી વિવિધ સરકારી યોજનાઓનો યોગ્ય લાભ પણ મળ્યો નથી. આ મુદ્દે અગાઉ પણ અનેક વખત સંબંધિત વિભાગો તંત્ર સમક્ષ રજૂઆતો કરવામાં આવી, પરંતુ હજી સુધી કોઈ યોગ્ય નિરાકરણ આવ્યું નથી. રજૂઆત બાદ ગામના પ્રતિનિધિઓએ પોતાની વ્યથા વ્યક્ત કરી હતી અને જણાવ્યું હતું કે જો યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી સમયમાં વધુ ઉગ્ર રજૂઆતો અને આંદોલનનો માર્ગ અપનાવવામાં આવશે. ગામેથી અમે આવીએ છીએ. સિનોર તાલુકામાં વર્ષોથી જન્મથી જ અમે સિનોર તાલુકાના સાદલી ગામે વસવાટ કરી રહીએ છીએ. સિનોર તાલુકામાં જે આવાસો હમણાં સુધી અમને નવો રેકોર્ડ જાય છે ફળવાય છે એ ખોટા લાભાર્થીઓને મળી છે, બરાબર છે, અને સાચા લાભાર્થીઓ વંચિત રહી ગયા છે. તેના અનુસંધાનમાં અમે અહીં કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યા છે. અમે ઘણા બધા ફોર્મો ભર્યા છે, તો છતાં બી એનું કોઈ સોલ્યુશન કે અમારે કોઈ સરકારી લાભ મળ્યો નથી. કેમ કે આ વચ્ચે ત્યાં 5,000 રૂપિયા લઈને આ જે આવાસો પાસ કરાવે છે એના અનુસંધાનમાં અમારા જેવા જે જરૂરિયાતમંદો છે એ લોકોનું લાભ અટકી ગયો છે. એના માટે કોઈ સરકારી લાભ મળ્યો નહીં અમને. સિનોર ગામમાં કેટલા વર્ષોથી રહો છો? ને સિનોર તાલુકાના સાદલી ગામ. ઓકે, કેટલા વર્ષોથી રહો છો? જન્મથી. મારી ઉંમર મિનિમમ 42. મકાનો મળ્યા નથી એવું? કોઈ જાતનો સરકારી લાભ મળ્યો નથી આવાસોથી માંડીને કોઈ બી જાતનો. તેને લઈને આજ રોજ કલેક્ટર આજ રોજ આવેદનપત્ર આપવામાં આવ્યા છે. એટલે અમે કલેક્ટર સાહેબની એટલી વિનંતી છે કે જે જરૂરિયાત છે, જે સાચા લાભાર્થીઓ છે એને લાભ મળે, અને જે ખોટા જે બધા જે હમણાં જે આવાસો આવી છે એ રદ કરીને જે સાચા છે સર્વે કરીને નવેસરથી બધું બધાને લાભ મળે એ જ આશા. જય ભારત. હા, બીજી વસ્તુ એ કે અગાઉ બી અમે કેટલા વર્ષથી ફોર્મો ભરીને આ રજૂઆતો કરી છે, તો તાલુકામાંથી જ અમારા ફોર્મો કાં તો પંચાયતની અમારા ફોર્મો રદ થઈ જાય છે. આ લોકો અમને કોઈ જાતનો સાચો રસ્તો બતાવતા નહીં અને કોઈ જાતનો વિકાસ અમારો થયો નથી. જય ભારત. ને 5,000 રૂપિયા લીધા એ ભાઈ કોણ છે? હવે એમાં વચ્ચે ત્યાં છે સાહેબ, એટલે અમારું નામ તો બોલાવી ના, પણ વચ્ચે ત્યાં 5,000 રૂપિયા લઈને જે કામ કર્યું છે એમના કામો થયા છે. પણ 5,000 રૂપિયા લીધા છે કોને? કયા વ્યક્તિએ લીધા છે? નામ તો જાણતા હશો ને? નામ એમનું આપણને ખબર નહીં. ઓકે, શું નામ છે આપણું? રાકેશભાઈ.